રાજકોટના જેતપુરના જનતાનગરમાં ગટરનો પ્રશ્ન જટિલ બનતો જાય છે અને વારંવાર સ્થાનિક રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ સુધી એનો ઉકેલ આવ્યો નથી। હાલમાં ગટરના પાણી ઠેર ઠેર ભરાઈ ગયેલ છે। ભયંકર રોગચાળો ફેલાવાનો ભય પણ રહેલો છે। રહીશો કારખાનાના ગંદા પાણીમાં ચાલવા માટે મજબૂર બન્યા છે। લોકોની સમસ્યાઓ પ્રત્યે બેદરકાર પાલિકા તંત્રની સામે વિસ્તારના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। नगरपालिका वाला ने कि भाई तमे हमू करो जयसुखभाई કેટલી વાર કીધું છે તો આઈથી આવે છે ખાલી હરિયા મારી અને એનું પાણી ચાલુ થઈ જાય એટલે વયા જાય છે અંદરથી ગાર કાઢતા નથી। ઓલો રાજુભાઈ આવે છે ને ફ્રેશ લઈને ઓલા મશીન વાળો ઈ આવે છે અંદર નળી નાખે પાણીનો ફુવારો નાખે ને એટલે પાણી હાલતું થઈ જાય તો એક જ દી રહેશે ઈ ચાલુ કરીને જાય એટલે પાછું બીજા દી હતોય નહીં થઈ જાય। આ કારું પાણી કલર વાળું અને ગંધાય છે વાસ નથી લેવાતી। અમારે રહેવું કેમ? આ નાના નાના છોકરા અમારે 6-6 મહિનાના હોય અમારે લઈને બાયણે નહીં કરવું અમારે ડેલી ખોલવી કે નહીં ખોલવી? તમે કેટલા વર્ષથી અહીંયા રહ્યો છો? અમે અહીંયા રહી છે 30 વર્ષ થયા અને આવી જ પોઝિશન છે। આ ગટર થઈને તેદીનું તો આનાથી તો ગટર નહોતી ને તો અમારે સારું હતું। આ ગટર કરીને ગાંઠની આવી ભૂલ